બોડકદેવ વોર્ડના ઉમેદવારોની જાહેરાત થઈ છે। સમર્થકો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અમદાવાદમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી। ગુજરાત ફર્સ્ટે તેમની સાથે વાતચીત કરી। તેમણે કહ્યું કે પક્ષે વિશ્વાસ રાખી ભરોસો કર્યો બદલ આભાર। મજબૂત શાસક પક્ષ તરીકે વિપક્ષને જવાબ આપવી જવાબદારી વિકાસના કામ પ્રાધાન્ય રહેશે તેવી વાત પણ દેવાંગ દાણીએ કરી। મારા જેવા કાર્યકર્તાને આ ત્રીજી ટર્મ માટે બોડકદેવ વોર્ડની અંદર રિપીટ કરવામાં આવ્યો છું। એ માટે દેશના વડાપ્રધાન શ્રી, ગાંધીનગરના સાંસદ અને ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા શહેર ભાજપના પ્રમુખ પ્રેરકભાઈ શાહનો આજના તબક્કે આભાર માનું છું। આવનાર સમયમાં ગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિને વરેલી છે। એને આધાર પર આવનાર સમયગાળા દરમિયાન ફરીથી પ્રજા વચ્ચે જઈશું અને ફરીથી મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી 160 કરતાં વધારે સીટો સાથે સત્તારૂઢ થશે। ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, જેટલા નામ હજુ આવેલ, કેમ કે અધિકૃત રીતે યાદી નથી આવી, પણ જેટલા નામ અમારા ધ્યાને આવ્યા છે તો એ નામોમાં બહુ ઓછા લોકો છે કે રિપીટ થયા, અને એમાં તમારું નામ છે। ભારતીય જનતા પાર્ટીનો પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્રીજી ટર્મ માટે જે રિપીટ કરવામાં આવ્યો છું તે માટે શીર્ષક નેતૃત્વનો આભાર માનું છું। જે પણ જવાબદારી પાર્ટી તરફથી આપવામાં આવે એ નિષ્ઠાપૂર્વક અમે અદા કરીશું। ધરમસિંહભાઈ પણ છે। ગણપતિ બાપાની કૃપા રહી, કેમ કે જ્યારે ગણેશ મહોત્સવ હોય વસ્ત્રાપુર યાદ આવે તો ધરમસિંહભાઈ અવશ્ય યાદ આવે, અને ઘણા બધા નેતાઓ આવ્યા, એટલે ભગવાનની આશીર્વાદ અને શીર્ષસ્વ નેતૃત્વના કૃપા। સંપૂર્ણ આપની વાત સાચી છે। ગજાનંદ મહારાજની કૃપા રહી, અને એની સાથે અમારા મહુડી જે સીએમ સાહેબ છે, અમારા સાંસદ અમિતભાઈ શાહ સાહેબ છે, પ્રમુખ સાહેબ છે, આ લોકોના બધાના આશીર્વાદ રહ્યા છે, અને આ વખત અમને કોર્પોરેશન લડવાની જે તક આપી છે એના અંદર પૂર્ણ મહેનત કરી અને એમની અપેક્ષા પૂર્ણ કરી એવી અપેક્ષા રાખી છે। કેમ કે બાજુમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે, અને આ વખતે કદાચ ઓબીસી મેયર માટે ઓબીસી રિઝર્વેશન, હા, પણ મને થોડું ઘણી ખબર છે, કેમ કે રાજકારણની તમારે જેટલી અમને ના ખબર હોય। ચેરમેન અમારા વરિષ્ઠ છે। આ એમની ત્રીજી ટર્મ છે, મારી પ્રથમ છે। હું એમના માર્ગદર્શન પ્રમાણે અમે ચાલતા રહીશું અને વોર્ડમાં સારામાં સારું કામ કરી શકીએ, અમારા નગરજનોની અપેક્ષા પૂરી કરીએ એ જ રાખ। ગણપતિ બાપાના, કેમ કે તમે મંદિરમાં તમે પોતે ટ્રસ્ટી છો, મેં તમને કીધું આશીર્વાદ તો બન્યા રહેવાના, અને લોકોની શુભકામનાઓ તમારી સાથે છે। જી ખૂબ ખૂબ આભાર આપનો। હમણાં આટલાથી સંતોષ માની જવાબ છે। આભાર। નવા ઉમેદવાર ભાવનાબેન। અચ્છા ભાવનાબેન, તમને પહેલી વાર આ તક મળવા જઈ રહી છે, આપ કેટલા તૈયાર છો આ તક માટે? ફર્સ્ટ ઓફ આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, એમના આશીર્વાદ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ, બધાને, મારા જગદીશભાઈ પંચાલ, બધાના આશીર્વાદથી હું આજે આ સ્ટેજ ઉપર પહોંચી છું। અને અમારે તો દાણી સાહેબ છે, એમના સાથે સાથે જ અમે બધું, અને પાર્ટી જે અમને કામ સોંપશે એ બધું અમે કરવા તૈયાર છીએ, અને દેશનો વિકાસ થાય એ જ અમારો વિકાસ છે।